શું મિત્રો, જય હિન્દ, જય ભારત. તો મિત્રો, અત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટરના ફોર્મ ભરાઈ રહ્યા છે. તો એ કેવી રીતે ભરાય છે અને કઈ જગ્યાએ ભરાય છે અને કેટલી લાસ્ટ ડેટ છે, તો એના વિશે આપણે આજે માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં આપણે કોઈ બી ગૂગલ પર આવી જવાનું અને તમારે જો ફોનથી પણ એ ફોર્મ ભરવું હોય કે ફોનથી બી તમે ખોલવું હોય તો ખોલી શકો છો. તો અહીં આગળ જઈ અને આપણે સર્ચમાં જઈને લખવાનું છે ઓજાસ, બરાબર. અને અહીં આગળ પહેલી જ સાઈડ જે છે એના પર ક્લિક કરી દેવાનું છે. ફોનમાં બી પહેલી જ આવશે, તો એના પર ખોલી અને આપણે રજિસ્ટ્રેશન, જો તમારે ઓજાસ રજિસ્ટ્રેશન ના હોય તો અહીંથી એપ્લાય કરી શકો. ઓજાસ રજિસ્ટ્રેશન ઓલરેડી હોય તો પછી તમે અહીંથી ડાયરેક્ટ એપ્લાય પર ક્લિક કરજો. એપ્લાય પર ક્લિક કરી અને પછી અહીં આગળ આવી જવાનું છે જ્યાં ચોઇસિંગ આવે છે. તો અહીં આગળ આપણે ક્લિક કરીએ. અહીં આગળ બે ખુલેલા છે, તો આપણે GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પર આપણે ક્લિક કરવાનું છે. એટલે અહીં આગળ જેટલી બી અત્યારે ચાલી રહેલી ભરતીઓ છે બધી અહીં આગળ ડિટેલ્સો થશે. આપણે જે ભરવાની છે એ અહીં આગળ છે સેનિટરી ઇન્સ્પેક્ટર, બરાબર. મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર 15 જે અહીંથી મિત્રો અહીંથી આપણે જવાનું છે GSSB, બરાબર. અહીંથી આપણે ડાયરેક્ટ ખોલી લઈએ સેનિટરી ઇન્સ્પેક્ટરનું અહીંયા આગળ એપ્લાય છે ત્યાં ક્લિક કરવું. ક્લિક કરીને આ ડિટેલ છે, મતલબ કે તમારું ફિક્સ પે કેટલું હશે દેખો. અહીં આગળ એડવર્ટાઇઝ નંબર છે, પોસ્ટ છે, જો મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર છે, બરાબર. ક્લાસ 3ની છે, બરાબર. અને 26,000 ફિક્સ પે છે 5 યર માટે, બરાબર. અને 18 થી 33 વર્ષની ઉંમર હોવી જોઈએ, બરાબર. તો ચલો એપ્લાય કરીએ. ડાયરેક્ટ એપ્લાય કરશો એટલે તમારે બે રીતના ફોર્મ ખુલશે. એક, જો કે તમારી જોડે રજિસ્ટ્રેશન હોવું જોઈએ, ઓજાસ રજિસ્ટ્રેશન હોય તો નંબર નાખો અને ડાયરેક્ટ અહીંથી ફિલ કરી દો, સીધી વાત. પણ ના હોય તો પછી તમારે સ્કીપ કરવાનું છે. સ્કીપ કર્યા પછી મિયર્સ જે બી તમારે લાગતું હોય, મિયર્સ, ડિયર્સ, બરાબર. તો મિયર્સ રાખવું, બોયસ હોય તો મિયર્સ રાખવું, અથવા ગર્લ્સ હોય તો બીજું કોઈ રાખવું. પછી અહીં આગળ સરનેમ લખવાની છે. સરનેમ લખ્યા પછી ફર્સ્ટ નામ, પછી ફાધર નેમ અને મધર નામ, બરાબર. પછી અહીં આગળ મેલ હોય તો મેલ પર ક્લિક કરવું અને બર્થ ડેટ લખવાની છે તમારી, મેરિડ છો, અનમેરિડ છો, કેવી રીતના છે, બરાબર. અને પછી કેટેગરી લખવાની છે કે ST, ABC, પછી SC, જનરલ, એ પછી ફરી પાછું મેલ કે ફિમેલ એ કરવાનું છે. પછી ઉમેદવારની માહિતી, જે તમારી માહિતી છે એ એડ્રેસ તમારું લખવાનું છે, બરાબર. પછી સ્ટેટ, ડિસ્ટ્રિક્શન, તાલુકો અને પિનકોડ તમારો જે બી લાગતો હોય, દાહોદ જિલ્લાનો અલગ લાગતો હોય, પંચમહાલનો અલગ લાગતો હોય, ભરૂચ, અમદાવાદ, જેનો અલગ અલગ લાગતો હોય. પછી સેમ ટુ સેમ અહીં આગળ બી માહિતી અપલોડ કરવાની છે, કોપી ટુ કોપી, બરાબર. અને અવશ્ય ઈમેલ જરૂરથી લખજો, કારણ કે ઈમેલમાં બધું તમારું મેલ પરીક્ષા લેવાશે ને ત્યારે જરૂરથી ઈમેલમાં આવે. તો તમારે ઈમેલ હોય ને તો જરૂરી છે કે ઈમેલ તમે નાખો, બરાબર. પછી તમે અઢર માહિતી કે રમતગમતમાં વધારે પડતા ગુણ મેળવવા માંગો છો. જો રમતગમતમાં તમારા સર્ટિફિકેટ એવું હોય તો તમે લખી શકો છો, બાકી અન્યથા નો લખી શકો છો. PWD છો, નો, તમે દિવ્યાંગ છો એનો મતલબ, બરાબર. રૂરલ, તમે રૂરલ એરિયામાંથી આવો છો તો હોય. પછી બેઝિક નોલેજ વિશે પૂછે છે, તો બેઝિક નોલેજનું જ્ઞાન છે હોય તો યસ, ના હોય તો ના. મતલબ કે આ દિવ્યાંગ માટે છે તો આપણે બધા નો કરવાનું છે. પછી લેંગ્વેજ વિશે છે, તો લેંગ્વેજમાં માહિતી આપવાની છે કે ભાષાની માહિતી, તો ઇંગ્લિશ રીડ કરતાં આવડે છે, વાંચતા આવડે છે, વાંચતા, લખતા અને સ્પીક બોલતા આવડે છે, 3 ભાષામાં. તો જે વસ્તુ આવડતી હોય તો તમારે ક્લિક કરવી, નહીં આવડતી હોય તો ના કરી દેવું, બરાબર. પછી શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે છે, તો શૈક્ષણિક લાયકાત માંગે છે કે HSC પાસ માંગે છે, બરાબર. તો HSC પાસ અહીં આગળ ક્લિક કરી દેવું, અહીં આગળ આવી રીતે. પછી પર્સન્ટેજ લખવાનું છે, ટકામાં લખવાના છે કે ટકા તમારા કેટલા થાય છે. જેમ કે 58 થતા હોય તો 58.55 લખી શકો છો. મેં અધર લખું છું, બાકી એવું કશું નથી કે તમારે જે બી લેવાના છે. બાકી આગળ તમારે શું છે, પાસ છો, સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, ડિસ્ટિંક્શન, અલગ અલગ રીતે તમે તમારા ટકા લખી શકો છો, બરાબર. પછી બોર્ડ કયું લાગે છે, તો GSEB, કારણ કે 12મું છે તો તમારે એ લાગશે
GSEB લખી દેવું, કારણ કે ગુજરાત સ્ટેટ બોર્ડ, પછી ગુજરાત, બરાબર. પછી પાસિંગ યર લખવાનું છે, જે તમારે કયા યરમાં પાસ થયા છો એ લખવાનું છે. પછી અલગ આમાં બોર્ડ કોઈનું બીજું બી હોઈ શકે છે, એટલે તમારી રીતના લખવાનું, બરાબર. તમારી માર્કશીટ ઉપર લખેલું છે તો એ લખવાનું. પછી લાસ્ટ માર્કશીટની જે તમારી બેઠક નંબર છે એ લખવાનો છે, લાસ્ટ ટ્રાયલ સીટ નંબર, બરાબર. પછી આવી જવાનું છે નીચે આવ્યા પછી તમારું એસઆઈની એજ્યુકેશન દેખો. એસઆઈમાં એવું છે ને કે 1 યર સેનિટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ અમુક કરેલો હોય છે, અમુક આઈટીઆઈમાં સેનિટરી ઇન્સ્પેક્ટર કરેલું છે, અને અમુક કેવું કે અધર ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલું હોય છે. તો અલગ અલગ હોઈ શકે છે, તો તમારું કયું છે એ દેખવાનું છે. પછી આમાં પર્સન્ટેજ લખવાના છે. તો પર્સન્ટેજમાં આમાં કોઈ ઓનલાઈનમાં નથી કહેતો કે કેટલા પર્સન્ટેજ લખવાના છે ને એમ તેમ, પણ તમારા જે બી ટોટલ પર્સન્ટેજ હોય એને 800 એ ભાગી નાખવાના છે, અને જે પર્સન્ટેજ આવે એ લખી દેવાના છે. કારણ કે થિયરીના અને પ્રેક્ટિકલમાં બહુ કન્ફ્યુઝન થાય છે. તો આપણે તો ટોટલ લખવાના હોય ને, તો હાલ પૂરતો તો ટોટલ લખી દેવા. પછી ક્લાસ કયો આવ્યો છે એ લખવાનું છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, બરાબર. પછી યુનિવર્સિટીનું નામ લખી દેવાનું છે, જે બી યુનિવર્સિટીમાં તમે પાસ કર્યું હોય એ, ગુજરાત, અને પાસિંગ યર, બરાબર. એ બધું થયા પછી આપણે આગળ આપી દેવાની છે બાહેધરી આપ્યા પછી ડાયરેક્ટ આગળ આપી દેવાની છે સેવ, બરાબર. એટલે સેવ થશે. અત્યારે મેં ફોર્મ નથી ભર્યું એટલે સેવ નથી થયું, બરાબર. પછી આવી જવાનું છે ફરી તમને એ નંબર આપવામાં આવશે. જો તમારે ડન કરશો ને એટલે નંબર આવશે, એનો ફોટો ચોક્કસ પાડી લેવાનો છે, કારણ કે એ નંબર છે તમારો નાખવાનો. તો એ ફોટો પાડી અને ફરી તમારે આવી જવાનું છે આમાં. પછી ફોર્મ જો ભૂલ થઈ ગઈ હોય ફોર્મ ભરવાની અંદર, તો ફરી એડિટ પર જઈ અને અહીંથી ભરી શકો છો ફોર્મ. અને જો પછી ભૂલ ના થઈ હોય, કમ્પ્લીટ હોય, તો પછી તમારે ફોટો અને સિગ્નેચર પર અપલોડ કરી દેવાનું છે. પછી અહીંયા આગળ તમારી જે બી પેલી નંબર આવ્યો હશે એ નંબર એન્ટર કરી અને તમારે અહીંયા આગળ જન્મ તારીખ નાખીને કેપ્ચો ભરી અને ઓકે, અહીંયા આગળ ઓકે પર ક્લિક કરશો એટલે તમારું ડાયરેક્ટ એ થઈ જશે, બરાબર. પછી એ કન્ફર્મ થયા પછી તમારે કન્ફર્મ અરજી કરવા માટે આગળ નીચે આવી જવાનું છે. કન્ફર્મ અરજી માટે આવી જઈ અને કન્ફર્મ અરજી માટે ફરી પાછું તમારે નંબર એન્ટર કરી અને બર્થ એન્ટર કરીને કેપ્ચો એન્ટર કરી અને ફરી અહીં આગળ ઓકે આપી દેશો એટલે તમારું ફોર્મ ડન થઈ જશે. અને ફી પે માટે કદાચ આવી જશે, અને ફી પે આવશે એટલે પછી ફરી તમારે પાછી જોબ સિલેક્શન કરવાનું છે, બરાબર. જોબ સિલેક્શન કરી અને કન્ફર્મેશન નંબર આવશે તમારો. જ્યારે ડન કરશો ત્યારે કન્ફર્મેશન નંબર આવશે, એ લખી લેવો અથવા તમારા મેસેજ પણ આવી જશે, બરાબર. પછી અહીં આગળ કન્ફર્મેશન નંબર નાખો, પછી બર્થ ડેટ નાખવી અને કેપ્ચો નાખી અને તમારે ફી પે તમારી જોડે કયું ટ્રાન્ઝેક્શન છે એના પરથી ફી પે કરી અને તમારે જે રિસિપ્ટ છે એ ડાઉનલોડિંગ કરી લેવાની રહેશે. બાકી આવી કંઈક માહિતી છે જે એસઆઈમાં તમે ફોર્મ ભરી શકો છો.